દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામમાં મહેશસિંહ અમરસિંહના દીકરા હરપાલસિંહ મહેશસિંહ નામનો બાળક ગેસવાળો ફુગ્ગો ફૂટવાથી દાઝ્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. બાળક રમતો હતો ત્યારે અચાનક આ ગેસનો ફુગ્ગો દિવાસળી સળગાવતા ફૂટ્યો હતો, જેથી તેનું મોઢું ગંભીર રીતે દાઝ્યું હતું. તાત્કાલિક બાળકને ઘરના સભ્ય દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલ દહેગામ ખાતે રેફર કરવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ સ્થિર છે. આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ નાના બાળકો માટે આ ગંભીર બાબત છે. નાના બાળકો માટે આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દહેગામ તેમજ રખિયાલ બજારમાં પણ ભારે ભીડભાડ બજારમાં ગેસ સિલિન્ડર સાથે વેપારીઓ ગેસના ફુગ્ગાનું વેચાણ કરી રહ્યા છે, જે જોખમી છે. છતાં સરકારી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા તૈયાર નથી. તેમજ કોઈ મોટો બનાવ તેમજ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ બેઠું હોય તેવું લાગી રહ્યું છે. મારું નામ ગાબુસિંહ ગેમસિંહ. શું બનાવ હતો? એ આ દહેગામથી ફુગ્ગો લાવ્યા હતા અને ફુગ્ગો ફૂટ્યો તે આખું મોઢું બળી ગયું. કેટલા દિવસ પહેલાં બનાવ બનેલો? 3 દિવસ પહેલાં. અને છોકરાનું નામ શું છે અને એની ઉંમર કેટલી છે? હરપાલસિંહ. ઉંમર કેટલી એની? એને 5 વર્ષ. એટલે શું ઘટના, સમગ્ર ઘટના શું હતી? ઘટનામાં એ ફુગ્ગો હતો અને ફૂટ્યો એવું આખું મોં બળી ગયું. એટલે ફુગ્ગો ફૂટવાથી બળ્યો કે દિવાસળીથી? એ ફુગ્ગાના દિવાસળીનો અસર થઈ ગઈ, દેવતાની અસર થઈ ગઈ. બાજુમાં ચૂલો હતો તે એવો ફુગ્ગો આવીને છોકરાને ચોંટી ગયો. એટલે આખું મોઢું બળી ગયું? બળી ગયું. પછી કયા દવાખાને લઈ ગયા હતા? મનીષ પટેલના દવાખાને લઈ ગયા હતા, પ્રાઇવેટમાં લઈ ગયા હતા. એટલે અત્યારે એની સ્થિતિ કેવી છે? અત્યારે સારી છે. એટલે આ જોખમી કહેવાય ને? જોખમ તો ખરું જ ને. એટલે અત્યારે ઉત્તરાયણ પર્વને લીધે જો દહેગામમાં આટલા બધા ફુગ્ગા વેચાતા હોય તો ખોટું પડે. કોકનું જોખમ તો ખરું જ ને. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.